રાજપીપળાથી કમલમ નર્મદા ખાતે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું। કાર્યક્રમમાં વિસ્તારના વેપારીઓ, ઉદ્યોગકારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજપીપળાના શ્રી કમલમ નર્મદા ખાતે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું। કાર્યક્રમમાં વિસ્તારના વેપારીઓ, ઉદ્યોગકારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવા જીએસટી સુધારાના લાભો, વ્યવસાયને સહેલાઈથી ચલાવવા માટેના નિયમો તથા ટેક્સ પ્રણાલીમાં થનારા સકારાત્મક પરિવર્તનો વિશે વિગતવાર સમજ આપી હતી। તેમજ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલભાઈ રાવે ઉપસ્થિત રહી કાર્યકરોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે આગ્રહ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ જીએસટી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું તથા ઉપસ્થિત કાર્યકરોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા। અંતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વદેશી અપનાવો, દેશને મજબૂત બનાવવાનો સંદેશ આપતા કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી। જે આજે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા વિચારણા, એમાં ઉપસ્થિત નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ અને મારા મોટાબેન ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને સાથે પ્રબુદ્ધ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। જીએસટીના જે સ્લેબોના ફોર્મ એ બાબતે આખી ચર્ચા કરી। ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી અને આજે દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમણે જે લોકો માટે નિર્ણય કર્યો છે એ અદ્ભુત નિર્ણય છે। અને જે જીએસટીના જે સ્લેબો નક્કી કરવામાં આવ્યા, સામાન્યથી સામાન્ય વ્યક્તિ અને ખેડૂત અને મધ્યમ વર્ગ એમને ફાયદો થાય એના માટેનો જે નિર્ણય કર્યો છે એ ખૂબ જ આવકારદાયક રહ્યો છે।